કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલા ઓમકાર ચેમ્બર્સમાં સરકારી તાલુકા ગ્રંથાલયનું કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યના ગાંધીનગરમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ખાતા દ્વારા આજરોજ કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલા ઓમકાર ચેમ્બર્સ આઈસીઆઈસીઆઈ બેંકની પાછળ સરકારી તાલુકા ગ્રંથાલયનું કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં મદદનીશ ગ્રંથાલય નિયામક વડોદરા વિભાગ વિદ્યાબેન ભમાત, ગુજરાત નિયામક ગ્રંથાલય શ્રી ડૉક્ટર પંકજ ગોસ્વામી તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે ગ્રંથાલયની રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી ગ્રંથાલયનું લોકાર્પણ કર્યું તેમજ આવેલા અતિથિગણોનું ગ્રંથાલયના અધિકારીઓએ પુષ્પગુચ્છ આપી તેમજ સાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા। આ ગ્રંથાલયમાં આશરે 3000 જેટલી પુસ્તકો મૂકવામાં આવેલી છે, જેમાં ધાર્મિક પુસ્તક, નાના બાળકોની વાર્તાની પુસ્તક તેમજ અભ્યાસ કરતા યુવાનોને પોતાની કારકિર્દીમાં ઉપયોગ નીવડે તેમજ સિનિયર સિટીઝનને લગતી તેવી તમામ પ્રકારની પુસ્તકો મૂકવામાં આવી છે। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગ્રંથાલય ખાતા અંતર્ગત તારીખ 15/10/2025 રોજ માન્ય અક્ષયભાઈ પટેલ ધારાસભ્ય સાહેબ શ્રીના હસ્તે આજે કરજણ નગરપાલિકા કે કરજણ તાલુકા ખાતે લોકો માટે, પ્રજાજનો માટે આજે અમૂલ્ય વારસો પુસ્તકોનું ગ્રંથ ભંડાર છે એવું પુસ્તકાલયનું આજે એમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે તારીખ 15 છે 15/10/2025 અને સમગ્ર ગુજરાત રાજ્યમાં યુવા સપ્તાહ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે અમારા પૂરા ગુજરાતની અંદર 2024-25ના વર્ષમાં 16 લાઇબ્રેરીઓ નવી શરૂ કરવાની હતી, તેમાંથી આજે આ 15મી તારીખ છે અને 15મી લાઇબ્રેરીનું આજે માન્ય ધારાસભ્ય શ્રીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને થઈ ગયું છે। તો અત્રેની પ્રજાને હું શુભેચ્છા પાઠવું છું અને વિનંતી કરું છું કે અત્રે સમાવિષ્ટ જે પુસ્તકાલયની અંદર જે ગ્રંથાલય રૂપી સાગરના જે બધા અંદર પુસ્તકો સમાયેલા છે, બાળકોને લગતા છે, ધાર્મિક પુસ્તકો છે જેમાં સિનિયર સિટીઝન ઉપયોગ કરી શકે અને ખાસ જે યુવા વર્ગ છે કે પોતાની કારકિર્દીની તૈયારી કરવા માટે એવા અમૂલ્ય પુસ્તકો અહીંયા બધા સમાવેશ કરેલા છે। કેટલા પુસ્તકો છે? 3000 ઉપર પુસ્તકો સમાવેશ થયેલા છે અને અહીં આગળ જે સભાસદ બને છે એ બાબતે કેવી રીતે આવે? જે બાળ સભ્ય હોય 14 વર્ષ સુધીના તેમના માટે 18 રૂપિયા ફી છે, તેમાં 10 રૂપિયા એમને ડિપોઝિટ હોય છે અને 8 રૂપિયા એમની 8 રૂપિયા ડિપોઝિટ હોય છે અને 10 રૂપિયા ટિકિટ ફી હોય છે। તેમ જો 14 વર્ષથી ઉપરના યુવાનો માટે બિનજામીન હોય તો 110 રૂપિયા ફી હોય, એમાં 100 રૂપિયા એમની ડિપોઝિટ હોય અને 10 રૂપિયા ટિકિટ ફી હોય અને જામીન સાથેની હોય તો 50 રૂપિયા ફી હોય, એમાં 40 રૂપિયા એમની ડિપોઝિટ હોય અને 10 રૂપિયા ટિકિટ ફી હોય। હાલ જે બ્લોક પીરિયડ ચાલે છે 2025થી 30 સુધી, તો 5 વર્ષના બ્લોક પીરિયડમાં એમણે ફક્ત ઓવરઓલ 10 રૂપિયા ટિકિટ ફી ભરવાની હોય છે, બાકીની એમની ડિપોઝિટ હોય છે। શું નામ આપનું? મારું નામ રાકેશ વસાવા।